હું અત્યારે હાલમાં જોબ કરું છું કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં. બરોબર. હવે બેન તમારો પરિચય આપો મારું તમે. નામ સુવા માધુરી છે. જરાક વધારે બોલો. મારું નામ સુવા માધુરી છે અને હું અહીં ઉપલેટાની જ વતની છું અને અત્યારે હાલ ઉપલેટામાં જ રહું છું. મારું નામ વાળા હર્ષવી છે. હું ને ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું પોલીસ લાઈન પાછળથી અહીંયા સેવા આજે ઊંઘ કમ્પ્લીટ છે પણ હુતું બંધ થઈ ગયું બિચારાને. અને રાયડું નાખે તો અમે તેલની માલિશ કરીએ માથામાં. આ ત્રીજો ચોથો દી થયો. કોઈનું દુઃખ જોઈને જો તમારું હૃદય દ્રવી ઉઠતું હોય અથવા તો તમારા હૃદયમાં એવી લાગણી ઉત્પન્ન થતી હોય કે આ દુઃખ ખરેખર એમાં હું શું મદદરૂપ થઈ શકું, મારાથી એ લોકોનું કે એ મૂંગા પશુઓનું દુઃખ કઈ રીતે ઓછું થઈ શકે. મિત્રો, આવા વિચારો કરનાર આજના સમયમાં ઘણા ઓછા હોય છે. ત્યારે ઉપલેટા ખાતે આપણા આહિર સમાજની 2 દીકરી, આમ તો એનું ગ્રુપ 4-5 દીકરીઓનું છું અને એક નાનું બાળક પણ છે, એ બધા મૂંગા પશુઓ જેવા કે કૂતરા, બિલાડા, પશુ પંખી એની સેવા એવી રીતે કરે છે કે એક મા પોતાના બાળકની સેવા કરતી હોય છે. મિત્રો, આવા મૂંગા પશુઓની સેવા કરવી કોઈ નાની સૂની બાબત નથી, કારણ કે જ્યાં આવા મૂંગા પશુઓ રખાતા હોય છે ત્યાં ગંદકી વગેરે થતું હોય છે અને આપણે એ સહન ન કરી શકીએ એવી વાસ પણ આવતી હોય છે. પરંતુ એટલી સાફ સફાઈ અને એ બધું વ્યવસ્થિત થતું હોય ત્યારે એ ખરેખર તો એક મંદિર જ બની જાય છે, સેવાનું મંદિર બની જાય છે. મિત્રો, આજે મારે વાત કરવી છે આપણા આહિર સમાજની એવી દીકરી કે જે ઉપલેટા ખાતે એક સંસ્થા ચલાવે છે, જીવ સાર્થક ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે અને એમાં આવા કૂતરા, બિલાડા, પશુ પક્ષીઓ કે જે ક્યાંય પણ રખડતા ભટકતા ઘવાયા હોય, કોઈ રીતે એને દર્દ પહોંચ્યું હોય છે, એવા મૂંગા પશુઓની સારવાર કરે છે. તો મિત્રો, આવો હવે આપણે વધુ વાત ન કરતાં સીધા આપણે એ દીકરીઓને જ મળીએ કે જે ખરેખર તો આજે આ દીકરીઓને અમરમાનું નામ આપવાનું કે અમરમાનું બિરુદ આપવાનું મન થાય છે. કારણ કે જેમ રક્તપિતિયાના દુઃખ જોઈને આપણા અમરમાં પોતાનો સુખ સંસાર ત્યજીને રક્તપિતિયાની સેવામાં લાગી ગયા હતા, એવી આ આજની આધુનિક યુવતીઓ ખરેખર આ સેવા કાર્ય કરે છે. ત્યારે એને અમરમાંથી સાથે સરખાવવા અથવા તો એનું બિરુદ આપીએ તો એમાં કાંઈ ખોટું નથી. તો આવો મિત્રો, હવે આપણે જોઈએ એ કેવી રીતે કામ કરે છે વગેરે વગેરે. ત્યારે મિત્રો, એક એ લોકોની વાત પરથી પણ મને જાણવા મળ્યું હતું કે અત્યારે એ જે જગ્યા છે એ નગરપાલિકાની માલિકીની છે, સંસ્થાના નામની કોઈ નથી. તો ઉપલેટા નગરપાલિકાને પણ મારી વિનંતી છે કે ઘણી સંસ્થાને ઉપલેટા નગરપાલિકાએ જગ્યા આપી છે, તો આ સંસ્થાને પણ એવી રીતે જગ્યા ફાળવે એવી મારી નગરપાલિકાને પણ નમ્ર વિનંતી છે. મિત્રો, આપની નમ્ર વિનંતી છે આ ચેનલને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.
નાગવદર નાગવદર આજે ઊંઘ કમ્પ્લીટ છે પણ એને હુતું બંધ થઈ ગયું બિચારાને. અને રાયડું નાખે રાયડું નાખે રાયડું નાખે તો આપણે તેલની મા- સેજલ, હું આ હર્ષવીર ભેગું મૂકી આવું પૂછું અને લોટ પાણીને લેતી આવું. હાલ નહીં. ઈ તો મારી સ્કૂટીની ચાવી દે મને. તમારો ટૂંકમાં થોડો પરિચય આપો. મારું નામ સેજલ ગરેણી છે. તમારું વતન કયું? મૂળ વતન અત્યારે ઉપલેટા જ. હા. તમે ક્યાં સુધી અભ્યાસ કરેલો છે? મેં માસ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું છે. અત્યારે બીજું કંઈ આ પ્રવૃત્તિ સિવાય બીજું કંઈ કરો છો કે? હા, હું અત્યારે હાલમાં જોબ કરું છું કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં. બરોબર. હવે બેન તમારો પરિચય. માધુરી છે અને હું અહીં ઉપલેટાની જ વતની છું અને અત્યારે હાલ ઉપલેટામાં જ રહું છું. મેં માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરેલી છે. અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપું છું ને જોડે જોડે સેવાના કામમાં જોડાયેલી છું. અત્યારે કોઈ જોબ કરો છો કે? ના, અત્યારે કોઈ જોબ નથી કરતી. મારા ફ્રી સમયમાં અને જ્યારે જરૂર પડે ત્યારે આ સંસ્થામાં સેવા આપીએ છીએ અમે લોકો સાથે. હવે તારો પરિચય આપી દેતો. મારું નામ વાળા હર્ષવી છે. હું ને ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું પોલીસ લાઈન પાછળથી અહીંયા સેવા કરવા આવું છું. ને મારું એક ડોગ હતું, તેને એક બસવાળા ભાઈએ હે ને ઠોકર મારી હતી. તો મને હાલી શકતું એમ નહોતું. તો મેં અમારી ગલીમાંથી મારો એક મિત્ર છે, એનું નામ વાઢેરા આર્ય છે. અમે અહીંયા લેતા આવ્યો. તો અત્યારે આનો પગ છે ને બહુ સારો થઈ ગયો છે. ટૂંકમાં સારી સારવાર મળી તને અહીંયાથી એમ તારા ગલુડિયાને? આ અમારા સંસ્થાનો છોટું મેમ્બર છે. જ્યારે જ્યારે ફ્રી હોય ત્યારે પોતાની સેવા આપવા માટે આવે છે અને થોડી ઘણીમાં ઘણું બધું કામ અમને આ છોટું ભાઈ કરી દે છે. ના ના, સરસ. અત્યારથી તને સેવામાં જે તારું ધ્યાન છે એ અને ખરેખર આવા સારું કુદરતી છોકરા હર્ષવીર જેવા છોકરાઓ બીજા છોકરાને પણ પ્રેરણા આપે હા. છે કે દરેક નાના છોકરાએ આવી પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ. 100%. આપણી આજુબાજુના હા. જીવોનું ધ્યાન રાખવું જોઈએ. 100%. હવે બેન, તમને આ રીતે તમે જે આ પ્રવૃત્તિ કરો છો, અહીંયા તો આ મૂંગા પશુ જ કહેવાય છે. કૂતરા હોય, બિલાડા હોય, પક્ષી હોય. તમને કેવી રીતે લાગ્યું કે અથવા તો તમને ક્યાંથી પ્રેરણા મળી કે મારે આ ટાઈપની સેવા કરવી જોઈએ? મેં આમ તો આ કામ છે એ 2020થી સ્ટાર્ટ કરેલું હતું. જ્યારે કોરોના સમયમાં કાંઈ પણ જમવાનું મળતું નહીં ડોગ્સને કે બહારના કોઈ પણ જીવો હોય છે, અને આપણે ત્યારે તો પ્રોબ્લેમ જ હતી. એટલા માટે 2020થી અમે બહાર જઈને જમવા માટેનું તૈયાર કરેલું. અને હવે ત્યારે 3 થી 4 ગર્લ્સ છે હતી રોજે જમાડવા માટે. ત્યારથી આ અમારું સ્ટાર્ટ થયું છે. એટલે પેલો તમને ક્યાંથી એવું લાગ્યું કે હવે આ મૂંગા પશુને પણ આપણે આ રીતે કંઈ હોસ્ટેલ જેવું બનાવી અને એ બધાને એક સાથે એકઠા કરી એને સારવાર આપવી જોઈએ, એવું આમ ક્યાં કોઈ બનાવ ઉપરથી એવું લાગ્યું હતું કે તમને આમ મનોમન એવું થતું હતું કે મારે આવી સેવા કરવી જોઈએ? મોસ્ટ ઓફ આપણે જો નાની એવી ઈજા હોય તો ત્યાં થઈને જેને આપણે દવાથી થઈ શકે છે, પણ પેરાલાઇઝ ડોગ છે તો હવે એને રોડ ઉપર કાંઈ પણ સર્વાઈવ કરવું એટલે બહુ મુશ્કેલ થઈ જાય છે. એને જમવા માટેનું ગોતવા માટે પણ બહુ અઘરું થઈ જાય છે. એટલા માટે એમ થયું કે જો એ નાનો એવો એરિયો આપણી પાસે હશે તો આપણે જે પેરાલાઇઝ ડોગ છે, જેમ બ્લાઇન્ડ ડોગ છે, તો એને આપણે સારવાર અહીં વ્યવસ્થિત થઈ શકશે અને અમારી અંદર મતલબ સારી રીતે રહી શકશે અમારી હાજરીમાં. શેલ્ટર મળશે. આ પ્રકારની સેવા કરવામાં કેવી રીતે ઇન્ટરેસ્ટ લાગ્યો અથવા તો જાગ્યો?
માધુરી હા તને કહ્યું. મને સોશિયલ મીડિયાના માધ્યમથી જીવો પ્રત્યે દયા જાગી. પછી રસ્તા પર લોકોને જ્યારે પશુઓને હેરાન થતા જોતી, ડોગ્સને અને કેટ્સને, ત્યારે મને એમ થયું કે આમના માટે બી કોઈ હોવું જોઈએ. અને ઉપલેટામાં કોઈ એવી સંસ્થા કે કોઈ એવા વ્યક્તિઓ હતા જ નહીં કે આ સંસ્થા આ જીવો માટે કામ કરતા હોય છે. ત્યારે મને ખ્યાલ આવ્યો કે જીવ સાર્થક નામની એક નાનકડી એવી સંસ્થા છે જે કામ કરવાની કોશિશ કરે છે. અને 2022માં હું આ સંસ્થામાં જોડાણી અને પછી ધીરે ધીરે બધાને જોડાતા ગયા અને કામ કરતા ગયા થોડું થોડું. હવે તમને આ કામ કરવામાં કેટલો આનંદ મળે છે, અથવા તો તમને મનોમન કેવું ફીલ થાય છે? આ લોકોની આ જીવની સેવા કરવામાં તો જે આનંદ ને જે સુકૂન, જે ખુશી છે એને તો શબ્દોમાં વર્ણવવું જ બહુ અઘરું છે. અને આ જીવ જ્યારે આપણી પાસેથી ખુશી મેળવે અને અહીંયા ખુશ રહે છે, જેમ કે પેરેલાઇઝ છે એ તો રસ્તા પર સર્વાઈવ નથી જ કરી શકવાના, એ જીવ જ્યારે અહીંયા રહે છે, એને શેલ્ટર મળે છે, ટાઈમ ટુ ટાઈમ જમવાનું મળે છે, એની ખુશી. પછી રસ્તા પર જે ડોગ બીમાર છે એમને ટાઈમે સારવાર મળી રહે છે, જેનું કોઈ જ નથી એને આ સંસ્થાના માધ્યમથી સારવાર મળે છે, તો એ પણ ખુશ થાય છે. એનાથી આપણે ડબલ ખુશી થાય કે આપણા હિસાબે કોઈ નિર્દોષ માસૂમ જીવ ખુશ થાય છે અને સારવાર મેળવે છે. સેજલબેન, દાખલા તરીકે તમને એવા કેટલા કોલ આવે છે કે તમે સામેથી આ જે મૂંગા પશુ છે એને તમે કેવી રીતે એની સારવાર કરો છો, અથવા તો ક્યાંય તમારે એવા કોઈ કૂતરું હોય કે બિલાડું હોય કે પક્ષી હોય એને લેવા જવું હોય તો તમે કેવા પ્રકારનું કઈ રીતે કામ કરો છો? અમને તો ઉપલેટાથી પણ એટલા કોલ આવે છે. જેમ જેમ બધાને ખબર પડવા માંડી એમ કોલ ઘણા બધા આવે છે. જો પોસિબલ હોય, અમારા ડૉક્ટર છે, પોસિબલ હોય તો એ જ જઈ આવે છે. બાકી કંઈ એવું હોય કે એને પકડવાની જરૂર પડી તો અમારી ટીમ પણ એને હેલ્પ કરે છે. પ્લસ એવું છે કે આજુબાજુના ગામડાને પણ હવે ખ્યાલ છે કે આવી રીતે એક સંસ્થા છે, તો એ લોકો પણ અહીંયા સારવાર માટે આવે છે. અને બહુ સારા વ્યક્તિઓ હોય છે જે અહીંયા લઈ પણ આવે છે, સારવાર થઈ જાય પછી પોતે જ લઈ જાય છે. અત્યારે અમારી પાસે કોઈ વાહન નથી, એટલા માટે અમે ક્યારેક રિક્ષો બંધાવીએ છીએ. અને એવું નથી કે અમે અહીં સુધી જ સીમિત છીએ, અમે એવા ઓપરેશન પણ મોટા કરાવેલા છે. જુનાગઢ લઈ જઈએ છીએ ત્યારે અમારું પર્સનલ વેન કે એવું બંધાવીએ છીએ અને અહીંથી અમે પ્રાઇવેટ વાન જુનાગઢ લઈ જઈએ. ભાડું આપીને પ્રાઇવેટ વાન પણ બંધાવીએ છીએ. તો પછી ઘણા એવા છે જે આપણે સર્જરી માટે આપણે અહીં બોલાવવા ડૉક્ટરને પ્રાઇવેટ ડૉક્ટરને આપણે અહીં બોલાવેલા છે, અહીં સર્જરી કરાવડાવેલી છે. તો પછી એ જે કંઈ તમારે પૈસાનો ટૂંકમાં આર્થિક વ્યવહાર હોય એનું તમે કેવી રીતે સંકલન કરો છો? એનું સંકલન કરવા માટે લોકો જ અમને મદદ કરી શકે છે. એટલે જે દયાળુ છે, જે આ જીવોને સમજે છે, એ લોકો અમને મદદ કરતા રહેશે તો આપણે આ કામ ચાલુ સરસ કરતા રહેશું એમ. પછી તમને અહીંયા આ જે આવે છે કોઈ પ્રાઇવેટ પોતાના ડોગ હોય એ કોઈ સારવાર માટે આવે છે કે પછી જાહેરમાં જે આ કૂતરા રખડતા ભટકતા હોય એ જ અમે કૂતરાનું રખડતા સારવાર ડોગ્સ જ માટે કરો જ છો? કરીએ છીએ, પ્રાઇવેટ ના ડોગ્સ માટે નથી કરતા. હા, એવું છે કે આમ વધારે ઓલું થઈ ગયું છે ને અફોર્ડેબલ નથી તો અમારી પાસે મેડિસિન એવી પડેલી હોય તો અમે મેડિસિનથી એનું સારવાર કરી શકીએ છીએ. બાકી બહુ મોટી સર્જરી અમારા માટે પોસિબલ નથી હાલ. બરોબર. ટૂંકમાં જે સામાન્ય સારવાર હોય એ બધી તમારે અહીંયાથી જ પૂરી પાડો છો. પછી મહિનામાં અંદાજે કેટલા કોલ આવે છે, અથવા તો તમારી પાસે અહીંયા આવા નાના નાના ગલુડિયા કે કૂતરા કેટલા મહિનામાં? ઘણીવાર દિવસના 7-8 કેસ પણ આવે છે, ઘણીવાર 3-4 કેસ હોય, ઘણીવાર 1-2 કેસ હોય. અને પક્ષીઓ તો મોટા ભાગે લોકો મૂકી જ જાય છે, કેમ કે પક્ષીઓ લેવા માટે અમારી પાસે એવડી ટીમ જ નથી કે અમે પક્ષીઓ લેવા માટે એવી રીતે જઈ શકીએ. પક્ષી તો એવી વસ્તુ છે જે કોઈ પણ વ્યક્તિ આરામથી પહોંચાડી શકે એમ છે, અને આપણે આરામથી સારવાર કરી શકીએ એની. હા, બરોબર. અને અમે જે ડોગ્સ પણ પહોંચાડવામાં લોકો હેલ્પ કરે તો આપણું ઘણું કામ સહેલું થઈ જાય. જે તે સ્થળેથી હોય અહીંયા મૂકી જાય તો આપણો ટાઈમ બચે અને એ લોકોને સારવારે જલ્દી મળે. આપણે અહીંયાથી ત્યાં પહોંચીએ અને બધી સગવડ કરીએ એ સમય દરમિયાન કદાચ ડોગ હોય ના હોય એવું પણ એને ઘણી બધી સારવાર મળી જાય છે. તો આમાં તમારી ટીમ કેટલી ટીમ મેમ્બર છે? તમે કેવી રીતનું બધું? અમારી ટીમ 4-5 લોકોની જ છે, બહુ મોટી ટીમ નથી. એટલા માટે અમે બને એટલું સારું કામ કરવાની કોશિશ કરીએ છીએ. પછી અત્યારે જે આ જગ્યા છે એ જગ્યા તમારી કોઈની માલિકીની છે કે પછી આ લોકો આમાં તમારે જે આ ટ્રસ્ટ છે તમારું જીવદયા ફાઉન્ડેશન ને એના નામની છે કે પછી અત્યારે તો કામ ચલાવ ધોરણે કોઈએ તમને સેવા માટે આપી છે? 2020માં જ્યારે સેજલબેને આ સંસ્થા ચાલુ કરી હતી ત્યારે તો આપણી પાસે કોઈ જગ્યા હતી જ નહીં.
અને પછી આજથી 1.5 વર્ષ પહેલાં આપણે નગરપાલિકા આપણી સંસ્થા રજીસ્ટર કરાવી ત્યારે નગરપાલિકાએ કીધું હતું કે તમે રજીસ્ટર કરશો તો અમે તમને ટેમ્પરરી વાપરવા માટે જગ્યા આપીશું, પણ અમારી માલિકીની નથી, નાથી કોઈ ટ્રસ્ટની માલિકીની. એ લોકો ગમે ત્યારે અમારી પાસેથી જગ્યા લઈ પણ શકે છે. એટલે અમે કોશિશ કરીએ છીએ કે આપણે સંસ્થાના નામથી એક સંસ્થાની પોતાની ટ્રસ્ટના નામની એક જમીન લઈ શકીએ, જેથી કરીને આપણે ડર ના રહે કે આપણી પાસે જમીન જતી રહેશે તો આપણે આ બધા જીવોને ક્યાં રાખશું એમ. ને જમીન વગર તો આ કામ કરવું શક્ય જ નથી. આ ટૂંકમાં આપણી પોતાનું માલિકીનું થોડુંક એવું હોય તો આ જે કૂતરા છે, પક્ષી છે, એને સાચવવામાં પણ સારી રીતે આપણે એની સેવા કરી શકીએ. સારવાર માટે અને પેરેલાઇઝ, બ્લાઇન્ડ એવા ડોગ માટે તો અમારે સંસ્થાની જરૂર પડે જ. પક્ષીઓ માટે બી અમારે પાંજરું જે બનાવવાનું તો એ બની ગયું. બસ હવે એક પ્લોટ લેવાનો છે, સંસ્થાના ટ્રસ્ટના નામ પર જ લેવાનો છે, જેથી કરીને સેવા હંમેશા ચાલુ રહે. તો એ લેવા જાય તો સારું એમ. સેજલબેન, તમે જ્યારથી આ શરૂઆત કરી એકલાને કોઈ તકલીફ પડતી કે તમને લોકોનો સહકાર મળતો? ના, શરૂઆતમાં તો લોકોને ખ્યાલ ના હોય એટલા માટે બહુ એટલા બધા કેસ ના આવતા. અમને જ્યાં એમ લાગે કે અહીં જરૂર છે તો અમારી રીતે અમે જઈ આવતા. ત્યારે પછી જેમ જેમ ખબર પડવા માંડી એમ તો મારી સાથે લોકો પણ જોડાતા ગયા. એટલે અમે જેમ 4 થી 5 વ્યક્તિ થઈ ગયા તો અમે આસાનીથી પહેલાં પહોંચી શકતા. પણ હવે એક પ્રોબ્લેમ છે કે અમે અમુક કેસ અત્યારે પૂરા નથી કરી શકતા. ક્યારેક છે તો પ્રોબ્લેમ થઈ જાય છે, કેમ કે બીજો દિવસ પણ અમારે લેવો પડે છે, કેમ કે અમારી પાસે ટાઈમનો અભાવ છે, પ્લસ અમારી પાસે ટીમનો અભાવ છે, અને શેલ્ટરમાં પણ અત્યારે અમારે કામ હોય છે, કેમ કે એટલા પેરેલાઇઝ ડોગ અત્યારે અમારી પાસે અત્યારે શેલ્ટરમાં જે ડોગ છે અમારે એને જ રોજની 3 કલાક તો કમસે કમ એ લોકોને જ જોઈ જાય છે. સાફ સફાઈનું કામ હોય, પછી એ લોકોને જમાડવાનું, ટોટલી બધી સુવિધાઓ પૂરી પાડવી અને એ જીવને બરાબર સાચવવા, એમાં જ કમસે કમ રોજની દિવસની 3 થી 4 કલાકનો સમય જોઈએ છે. પછી આ જે અહીંયા કૂતરા કે નાના ગલુડિયા છે એને ભોજન માટેની કેવી રીતની વ્યવસ્થા કરો છો તમે? ભોજન માટે અમે એક ટાઈમ ભાતને એવું આપીએ છીએ, ભાત છે, ખીચડી છે, પછી એક ટાઈમ રોટલી, ભાખરી, રોટલા બધું અલગ અલગ આપતા હોઈએ છીએ. અને હમણાં થોડોક સમયમાં એક મંથ થઈ ગયો હશે, અમને ગીતાંજલિ સોસાયટી દ્વારા બપોર પછીનું જે ભોજન છે, જે રોટલી છે એ લોકો બહેનો એ બધી મળીને અમને આપે છે, જેથી કરીને અમારું ઘણું કામ સરળ થઈ બહુ ગયું, સરળ થઈ ગયું છે. હું તમને થોડોક સમય બચી ગયો. હું તમને એ જ વાત કહેવાનો હતો કે અમુક સોસાયટી હોય ઘરે ઘરે એકાદ રોટલો કે અડધો રોટલો તો વધતો જ હોય. એવી એક ટીમ અથવા તો ટીમ ન ગોઠવીએ તો આજુબાજુની જે કંઈ લેડીઝ હોય એને કહી રાખીએ તો પણ એકઠા થઈ જાય ને આપણે ઘણો બધો મેન ખોરાક તો મારા ખ્યાલ પ્રમાણે કૂતરાને બીજું આપવા કરતાં રોટલા ને એ વધારે યોગ્ય ગણાય છે. અમે બહાર થેલી પણ લટકાડેલી હોય છે, તો ઘણી વખત એવું થાય છે કે અમુક રોટલા ત્યાં ટીંગાડી જાય છે અને અમે એને સરળતાથી ખવડાવી શકીએ છીએ. પ્લસ હમણાં એક વીકથી ને અમને 1 લીટર દૂધ પણ મળે છે, ફ્રી ઓફમાં સાંજે મળે છે. પછી ઘણી વાર એવું પણ બને કે લોકો પૈસાથી સહાય ના આપી શકતા હોય તો આવી રીતે કોઈ વસ્તુ છે કે પછી સમયથી સહાય આપી શકે. અમારા શેલ્ટર ઘણી વાર કામ હોય તો એમાં હેલ્પ કરવા આવી શકે છે, રોટલી રોટલા પહોંચાડી શકે. આર્થિક રીતે સહયોગ આપવો તો જ સેવા થાય એવું નથી, ઘણી બધી આપણે રીતે કરી શકીએ છીએ. ઘણા બધા માર્ગ છે. અને આ મૂંગા પશુની સેવા કરવી એ પણ ખરેખર એક આમ તો કુદરતી રીતે તમારામાં હોય તો જ કરી શકો, અને આ વસ્તુ બધા કરી શકતા નથી. અને ખાસ કરીને તમે બંને બહેનો, અને મને તો એટલે ગર્વ થાય છે કે તમે બંને બહેનો આહિર છે, અને આહિરની દીકરી. આમ તો ઇતિહાસમાં વાત કરીએ તો આજે જો કે એ અમરમાનો જન્મદિવસ છે કે એનું જે મૂળ ગામ છે વિસાવદરની બાજુમાં શોભાવડલા, ત્યાં પણ આજે એક પ્રોગ્રામ છે. અને એ મને અત્યારે એવું થાય છે કે તમને ખરેખર અમરમાનું બિરુદ આપવું જોઈએ, કારણ કે અમરમાએ રક્તપિતિયા માટે સેવા કરી હતી અને એને પણ આમ એવું મનથી ફીલ થયું હતું. એવું તમે જે આ મૂંગા પશુની સેવા કરો છો અને આજે તમે જે આ ટાઈમ કાઢીને આજે આવડી છોકરીઓ હોય કે તમારા જેવી દીકરી હોય એને તો આવી ગંદકી ગમતી જ નથી, ત્યારે ખરેખર તમે તો ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છો. અને આપણી આ સંસ્થા ઉપલેટામાં દિવસે ને દિવસે વધે અને લોકોનો સહકાર મળે એવા તમને પણ શુભેચ્છા અને અભિનંદન. હવે તમારે કાંઈ વિશેષ કહેવું હોય તો કહો.
ના, વિશેષમાં તો કંઈ ખાસ નહીં, બસ ટ્રસ્ટના નામ પર એક કોશિશ કરીએ છીએ કે જમીન લઈ શકીએ, જેથી કરીને ટ્રસ્ટનો ખુદનો આશરો બની શકે. તો લોકો એમાં સહયોગ આપવા માંગતા હોય તો પ્લીઝ સહયોગ આપજો અમને બધા. અને ક્યારે પણ એવું લાગે કે તમને કંઈ દુઃખ છે, કંઈ પરેશાની છે, તો એકવાર અમારી સંસ્થાની મુલાકાત જરૂર લેજો. અહીંયા એવા એવા જીવ છે જેને જોઈને તમે તમારું દુઃખ ભૂલી જશો. તમને તમારું દુઃખ બહુ નાનું લાગશે. સવાલ અને આપણને એક ટૂંકમાં પ્રોત્સાહન મળે છે આ હા. બધું જોઈએ તો. અને અમારી સંસ્થાએ મુલાકાત લેવાનું અમે બધાને ખાસ એટલે પણ કહીએ છીએ. એવું નથી કે તમે અહીંયા આવો અમને પૈસા આપો અમે એવું માંગશું, એવું હા. નહીં. બસ તમે એ સંસ્થા આવો, એની મુલાકાત લો, આ બધા જીવોની તકલીફને જાણો. હવે તારે શું કહેવાનું છે? તું ને હું હે ને જ્યારે નાનો હતો ને 7-8 વર્ષનો, ત્યારે હું હે ને મોબાઈલ જોતો. એમાં મને હે ને એક જ બ્લોગ ગમતા, પ્લુટો સ્ટ્રીટ ડોગ. ને એમાં હે ને બહુ જાણવા મળતું. તો એમાંથી ને મને આઈડિયા આવ્યો કે હું આની જેમ હું સંસ્થામાં જાઉં તો એવી રીતના હું 8 વર્ષથી અને આને મને એકવાર એ પણ વાત કરેલી હતી કે હું જ્યારે મોટો થઈશ ને ત્યારે હું પણ આવી એક સંસ્થા ખોલીશ. એટલે નાનપણથી જેવું તમને જાણવા તમે જે જોવો છો એ તમને આગળ જઈને તમારું સપનું બને છે. ખરેખર તો તને ખૂબ ખૂબ ધન્યવાદ, અને તારા માતા પિતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આજના છોકરા મોબાઈલ લે તો એને ગેમ સિવાય બીજું કંઈ મોટે ભાગે હોતું જ નથી. અને આવું તો એ મને મારા ખ્યાલ પ્રમાણે 1000માં એકાદ બાળક કદાચ આવું એનું મન પોરોવાતું હોય છે. ત્યારે ખરેખર તો તને પણ આ બે બહેનોની સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. દુનિયામાં દરેક બાળક જો આ હર્ષવીરની જેમ વિચારતું હોય, થોડું થોડું કાર્ય કરતું રહે તો દુનિયા બહુ સરસ. હા. હા, દુનિયા બહુ સરસ થઈ જશે અને કોઈ અબોલ જીવ દુઃખી નહીં રહે. આભાર તમારો, તમે સમય કાઢીને જે વાતો કરી અને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.